ગુજરાતમાં તાજેતરમાં જ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વડનગરપાલિકાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવેથી વડનગરપાલિકાનો સમાવેશ ડી કેટેગરીને બદલે એ કેટેગરીમાં કરવામાં આવશે। હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તાજેતરમાં જ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થઈ છે અને તે દરમિયાન નગરપાલિકાની જે નવી બોડીનું સર્જન કરવામાં આવ્યું છે તેનું વિસર્જન થશે કે કેમ તે અંગેનું એનાલિસિસ આપણે આજે આ વિડીયોમાં કરીશું। નમસ્કાર, લાઈવ 24 ગુજરાતની સાથે હું છું મિક્ષુ ઠક્કર। પહેલા આપણે સમજી લઈએ કે ડી કેટેગરીની નગરપાલિકા એટલે શું અને એ કેટેગરીની નગરપાલિકા એટલે શું અને તે બંનેના માપદંડો શું છે, એટલે કયા આધારિત કોઈ પણ નગરપાલિકાને કઈ કેટેગરીમાં મૂકવામાં આવતું હોય છે। તો કોઈ પણ તાલુકાની 1 લાખ કે તેથી વધુ વસ્તી હોય તો તે તાલુકાની નગરપાલિકાને એ કેટેગરીમાં મૂકવામાં આવતી હોય છે। તેમજ બીજી બાજુ કોઈ પણ તાલુકાની વસ્તી 25-30 હજારની આજુબાજુ હોય છે ત્યારે તે તાલુકાની નગરપાલિકાને ડી કેટેગરીમાં મૂકવામાં આવતી હોય છે અને જ્યારે કોઈ પણ નગરપાલિકાને ડીમાંથી એ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવે તે દરમિયાન જે છે તે નગરવાસીઓને ટેક્સ વધુ ભરવો પડતો હોય છે, એટલે કે નગરવાસીઓના માથાનો ભાર વધી જતો હોય છે અને બીજી બાજુ તાલુકાના વિસ્તારને જે પણ લંબાવવો પડતો હોય છે તેવા અનેક ફેરફારો પણ જોવા મળતા હોય છે। હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેમાં 26 બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો, જબરજસ્ત ભાજપની જીત જોવા મળી। તેમજ બીજી બાજુ જ્યારે થોડા સમય પહેલા જ પ્રમુખ અને ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ હતી અને હવે 5મી તારીખે જે છે તે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત પણ થવાની છે, પરંતુ તે વચ્ચે જે વડનગરપાલિકાને ડીમાંથી એ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવી છે તેને લઈને આ સમગ્ર નગરપાલિકાની બોડીનું વિસર્જન થશે કે કેમ, એટલે કે તેમના સ્થાન ઉપર કોઈ અન્ય હોદ્દેદારો આવશે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે અને રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે હાલમાં કે જો કોઈ પણ નગરપાલિકાને ડી કેટેગરીમાંથી એ કેટેગરીમાં મૂકવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બોડીનું વિસર્જન થઈ શકે છે અને તાલુકાના વિસ્તારને પણ લંબાવવામાં આવી શકે છે। તેમજ નગરજનોએ પણ ક્યાંક ને ક્યાંક વધુ ટેક્સ જે છે તે ભરવો પડે તેવી શક્યતા પણ હાલમાં દેખાઈ રહી છે, એટલે કે કહી શકાય કે નગરવાસીઓ માટે પણ માથાનો ભાર વધુ ઉચકવો પડશે તેવી પરિસ્થિતિ હાલમાં સર્જાયેલી છે અને તેના કારણે હાલમાં ક્યાંક ને ક્યાંક વડનગરમાં અનેક ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે કે હવે આ કેટેગરી નગરપાલિકાની કેટેગરી બદલાયા બાદ શું ફેરફાર, કયા ફેરફાર આ તાલુકામાં જોવા મળશે તેવા અનેક પ્રશ્નો માત્ર પ્રજામાં જ નહીં પરંતુ હોદ્દેદારોમાં પણ દેખાઈ રહ્યા છે। જે પણ કાઉન્સિલરો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા છે તેમના મનમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું અમારું પદ જતું રહેશે કે કેમ। જે પ્રમુખની જેમના નામ પ્રમુખમાં મતલબ અગ્રેસર દેખાઈ રહ્યા છે, પ્રમુખમાં અગ્રેસર દેખાઈ રહ્યા છે, તેમના મનમાં પણ અનેક વિચારો ચાલતા હશે કે શું મારું પ્રમુખનું પદ જતું રહેશે કે શું મને ઉપપ્રમુખમાં રાખવામાં આવશે કે કેમ તેવા અનેક વિચારો જે છે તે વિમાસણની પરિસ્થિતિ જે છે તે હાલમાં સતત દેખાઈ રહી છે। તો હવે જોવું રહ્યું કે આ ડીમાંથી એ કેટેગરીને વડનગરપાલિકામાં એ કેટેગરીમાં સમાવેશ થતા કયા કયા ફેરફારો તાલુકામાં જોવા મળશે કે કેમ, આ નગરપાલિકાની બોડીનું વિસર્જન થશે કે કેમ। આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત।